Knowledge is unlimited and life is limited. જ્ઞાનની મર્યાદા જ નથી. એ સમુદ્રથી ઊંડું છે અને આકાશથી વિશાળ છે. એટલું બધું જ્ઞાન છે. અને જિંદગી નાનકડી 40, 50, 60, 70 વર્ષની, એની અંદર અસીમ જ્ઞાન મેળવી કેવી રીતે શકાય? આવા અનેક જન્મો, આવી અનેક જિંદગીઓ ખતમ થઈ જાય ત્યાં સુધી ખબર ન પડે. એક અમેરિકન સર્વે મુજબ દર મહિને 5,000 પુસ્તકો નવા જુદી માહિતીના બહાર પડે છે અમેરિકામાં. અને આ ઉપરાંત રશિયામાં મોસ્કોમાં આવેલી એક લાઇબ્રેરીમાં એટલા પુસ્તકો છે કે એ પુસ્તકોને જો પૃથ્વીની ગોળ ગોઠવીએ તો એ પુસ્તકોની એક પ્રદક્ષિણા થઈ જાય. હવે તમે વિચારો કે કેટલું બધું જ્ઞાન હશે. હવે એને ક્યારે પહોંચી શકીશું? માટે જિંદગી બહુ નાનકડી છે અને એ નાનકડી જિંદગીનો ઉપયોગ જ્યારે તમારે કરવો હોય ત્યારે સતત એક પણ ક્ષણ વેડફ્યા વગર જ્ઞાનની દિશામાં જ કરવો પડે. તે સિવાય જિંદગીનો ઉપયોગ એ દિશા અજ્ઞાનની છે.